ડીઆરઆઈની મોટી કાર્યવાહી જોવા મળી છે। મુંબઈ નજીકના બંદર પર ડીઆરઆઈનું સૌથી મોટું ઓપરેશન, મોટા પાયે પાકિસ્તાનનો પ્રતિબંધિત માલ સામાન જપ્ત થયો છે તે સમાચાર સામે આવ્યા। ડીઆરઆઈની ટીમે પાકિસ્તાનથી આવેલ 28 કન્ટેનરને સીઝ કર્યા છે અને 12 કરોડની કિંમતનો 80 મેટ્રિક ટન, માફ કરશો 800 મેટ્રિક ટન જે માલ સામાન છે તે પણ ઝડપાયો છે। આ સૌથી મોટા સમાચાર, કારણ કે પહેલગામ આતંકી હુમલા બાદ પાકિસ્તાન સાથેના વેપાર પર સંપૂર્ણ પ્રતિબંધ લાગી ગયો અને હવે આટલા મોટા પ્રમાણમાં જ્યારે માલ સામાન ઝડપાય છે 800 મેટ્રિક ટન, આ આંકડો ખૂબ જ મોટો છે। 28 જેટલા કન્ટેનર હાલ ઝડપાયા છે અને મોટા પ્રમાણમાં પાકિસ્તાનથી જે માલ સામાન છે તે હાલ ભારત આવ્યો હોય, ગેરકાયદેસર આવ્યો હોય તેવી જ્યારે જાણ થતાની સાથે જ હવે કાર્યવાહી કરવામાં આવી છે। કુલ 28 કન્ટેનર અને 800 મેટ્રિક ટનનો આ જથ્થો છે તે જપ્ત કરવામાં આવ્યો છે અને હવે ઓપરેશન ડીપ મેનિફેસ્ટ હેઠળ વધુ કાર્યવાહી પણ શરૂ કરાઈ છે। પાકિસ્તાની માલ સામાનના આયાત પર કાર્યવાહી થઈ રહી છે। ડીઆરઆઈએ નવા શેવા બંદર પરથી ઝડપેલા 28 કન્ટેનરમાં 800 મેટ્રિક ટન પાકિસ્તાની મૂળના કોસ્મેટિક્સ અને ખજૂર હતા, જેની કિંમત 12 કરોડ રૂપિયા છે। આ મુદ્દામાલ 3 ભારતીય આયાતકારોએ યુએઈનો હોવાનો દાવો કરીને મંગાવ્યો હતો। જો કે તપાસમાં માલ પાકિસ્તાની હોવાનું ખુલ્યું છે। હાલ ખજૂરના કિસ્સામાં દુબઈ સ્થિત ભારતીય મૂળના એક સપ્લાયરની ધરપકડ કરાઈ છે, તો કોસ્મેટિક્સને લઈ એક કસ્ટમ બ્રોકરેજ એજન્ટની પણ ધરપકડ કરવામાં આવી છે। હવે વાત